નમસ્કાર મિત્રો, આજે આપણે એવા મહાન વિદ્વાન વિશે વાત કરવાના છીએ જેમણે પોતાની બુદ્ધિ અને નીતિથી સમગ્ર ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો। તેમનું નામ હતું ચાણક્ય। કહેવાય છે કે જો માણસ ચાણક્યની માત્ર એક નીતિ પણ પોતાના જીવનમાં અપનાવે તો તે નિષ્ફળતામાંથી સફળતા તરફ આગળ વધી શકે। તો ચાલો જાણીએ ચાણક્યની 7 એવી નીતિ જે આજે પણ એટલી જ સાચી છે જેટલી હજારો વર્ષ પહેલાં હતી। નીતિ નંબર 1, સમયનું મહત્ત્વ। ચાણક્ય કહેતા, જે વ્યક્તિ સમયની કદર નથી કરતો, સમય પણ તેની કદર કરતો નથી। સમય દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે। ખોવાયેલા પૈસા પાછા મળી શકે, ખોવાયેલું ઘર ફરી બની શકે, પણ વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી। દરરોજ થોડો સમય પોતાના વિકાસ માટે કાઢો। નીતિ નંબર 2, વધારે વિશ્વાસ ક્યારેય ન કરો। ચાણક્ય કહેતા, કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો। વિશ્વાસ કરો, પણ એટલો નહીં કે સામેની વ્યક્તિ તમારી નબળાઈ બની જાય। જીવનમાં સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે। નીતિ નંબર 3, ગુસ્સા પર કાબૂ રાખો। ચાણક્ય કહેતા, ગુસ્સો એ એવો શત્રુ છે જે સૌથી પહેલાં પોતાના માલિકને જ નુકસાન પહોંચાડે છે। એક ક્ષણનો ગુસ્સો વર્ષોની મહેનત બગાડી શકે છે। જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ન લેવો। નીતિ નંબર 4, શિક્ષણ સૌથી મોટું ધન। ચાણક્ય માનતા હતા, ધન ચોરાઈ શકે, મકાન તૂટી શકે, પણ જ્ઞાન ક્યારેય ચોરાઈ શકતું નથી। તેથી જીવનભર શીખતા રહો। નીતિ નંબર 5, ખરાબ સંગતથી દૂર રહો। ચાણક્ય કહેતા, સારા મિત્રો તમારી સફળતા વધારશે, ખરાબ મિત્રો તમારી મુશ્કેલીઓ વધારશે। નીતિ નંબર 6, રહસ્ય કોઈને કહો નહીં। ચાણક્ય કહેતા, પોતાના જીવનના બધા રહસ્યો દરેક વ્યક્તિને ન જણાવો। દરેક વ્યક્તિ તમારા શુભચિંતક હોતા નથી। સમજદારી એ છે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું। નીતિ નંબર 7, મહેનતનો કોઈ વિકલ્પ નથી। ચાણક્યનું સૌથી મોટું શિક્ષણ, ભાગ્ય પર નહીં પણ કર્મ પર વિશ્વાસ રાખો। જે વ્યક્તિ સતત મહેનત કરે છે તેને સફળતા જરૂર મળે છે। કે મિત્રો, ચાણક્ય આજે આપણી વચ્ચે નથી, પણ તેમની નીતિઓ આજે પણ કરોડો લોકોને સાચો રસ્તો બતાવે છે। જો તમે આ 7 નીતિઓમાંથી માત્ર એક પણ તમારા જીવનમાં ઉતારશો તો તમારું જીવન બદલાઈ શકે છે। જો તમને મિત્રો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આજે રજા લઈએ। હવે ફરીથી મળીશું આપણે નવા ટોપિકની સાથે, નવી સ્ટોરીની સાથે। તો આજે રજા લઈએ। જય શ્રી કૃષ્ણ।